ધર્મસભા પૂજ્યલાલ બાબાએ બહુ સારી વાતો કરી. વાતોનું બહુ મહત્વ નથી, ભાવનું મહત્વ છે. માલ ઈનો હોય, ભાવ વધી જાય એટલે હાથ પેઢીની ભૂખ કાઢી નાખે. એનો માલ ઘરમાં પડ્યો હોય તો ભાવ ઘટી જાય, કઠવાઈ જાય. ભાવ રામનું નામ ઈનું છે, ભૂકા કાઢી નાખે. શાસ્ત્ર માત્રમાં લખ્યું છે કે રામના નામથી મોડા જીવન થાય. ભાવ, પ્રેમ. બાપુએ પ્રેમની વાતો બહુ કરી. બાપા પ્રેમની જેને ખબર પડી છે ને પછી બોલ્યા નથી, રોયા છે. ધર્મસભા ધર્મની વાતો થાય, ધીનાનું વર્ણન કરાય. કદાચ ખાસ સમુદ્ર આવે હાથ નમી એક આવે, આંખ દૂર ફરી જાવે વિધાતા કા ભાર જાતા ને માનસ થી મૃત્યુ કાવતી મોજ દીદાર રસ પ્રતિ કુંડા આવે. ધીનાનું વર્ણન કરાય, ધીનાનો સવાય નહીં તો મૂડો ભાંગી નાખે. એમ બાપા પ્રકૃતિની વાતો કરાય, પ્રકૃતિ ગરીબી તો બહુ ભાગના. એ પંથ માટે ગયા નહીં, માણસો રોયા. કમાડ બંધ કરી કોઈને મોઢા નથી બતાવ્યા. મારા બાપ પ્રેમ, અરે હું તમે કેની તાકાત છે ઈશ્વરને જાણી લેવો એવો કોણ દુનિયામાં જન્મો છે? હું નથી કહેતો, મહાત્મા તુલસીદાસ કહે છે. એક દાખલો તમને આપી દઉં. અરે બગારાનો એક વાણિયો છે અને એ જાદુના ખેલ કરે છે. અને એ આપણે આગળ મોઢા પર ખુરશી 500 રૂપિયાની ટિકિટ લઈને આગળ બેઠા હોય તો આ શું કરે છે ખબર ન પડે. બગારાનો વાણિયો શું કરે ખબર ન પડે. પેલા ત્રિલોકનો નાથ વિશ્વની જેના હાથમાં દોરી છે એને હું તમે જાણી નહીં. જણાય નહીં. પણ મહાત્માજીએ લખ્યું છે કે 100 જાણ નહીં તું દેહુ જણાઈ. એની અરે દોસ્તી થઈ જાય એવું કે આમની નામ બધું જણાય. એમ મારા બાપની અરે દોસ્તી કરી દો. મારા બાપ એ બધું જણાવી દે. તમારા ગામમાં કાંઈ નહીં કામ કરે તો બહેનો સામે બેઠા છે, નાની દીકરીઓ બેઠી. મને યાદ આવે છે વાત. નટુભાઈ તમારે બહુ સારી વાત કરે છે. નાની ઉંમર હોય અને હરખ જાગો હોય અને કપડા લતા પહેરવું ઘરણા એના ક્યાંક બાજુમાં લગ્ન રહેશે, લગ્નમાં દીકરી જવાની જરા ગરીબી કરી એમાં બાજુમાં તો બંગલા વાવો મારા ન્યા જઈને દીકરીએ એમ કહ્યું કે મારે જાનમાં જવું છે. એમ બેન તમે બોલો તમારો હાર દો નહીં, હું સાંજે પાછી વહી આવે. અને બેટા હાર ન લઈ જવાય. 20 લાખ રૂપિયાની કિંમતનો હાર છે. એમ બેટા હાર અમે નથી જગમાળને કાઢતા. દીકરી નિહાળ પર નાખી પાછી વળી ગઈ. લગ્ન કરી આવી. ટૂંકમાં આ વાતને 4-6 મહિના વડે વીણું ગયું અને ગીત બંગલા વાળાના દીકરાનો સંબંધ ઈ દીકરીના કપાળ ચાલતો પડ્યો. અને ઈ પરણી ગીત દીકરી ઘેરે આવી 4 ચક્રો મારીનો. મગજની માત્ર કુમારી હતી. ઈ ઘેરે આવીને એમ કહ્યું કે આ ઘરની હવે ચણિયાણી હું છું. એ હાર પહેરવો નથી, ધારનો એ હારનું દાન દઈ દીધું. એ હાહરો એમ કે હાહુ એમ કે એ ઘરવાળો એમ કે હા હા ભલે દઈ દીધું. લગ્ન થઈ ગયા. એમ બાપા કોઈના કપાળના અક્ષર મિટાવી દેવા હોય ને એ કન્યાની હારે લગ્ન થઈ જાય
પ્રોગ્રામ આપવા નથી આવ્યો, ભલામણ કરવા આવ્યો છું. પ્રોગ્રામ નથી અમારા તો ભલામણ છે મારા બાપ. અને પ્રેમ એમ થાય છે, પ્રેમ એને કહેવાય. પ્રેમ એટલે એમાં ડાપણ ને હોશિયારી ના બધું બંધ. પ્રેમમાં તો એમ છે કે તું કે તારા નામ માટે અરે અમારી ઉંમર તને લાગી જાય મારા બાપ, અમે ભલે મરી જાય, તું મોજમાં રહે મારા. માગે નહીં હો, પ્રેમી કોઈની માગે નહીં. મેં મારા એક ભજનની કડીમાં લખ્યું છે, ન માગે એ મરી જાય, બીજાને માટે અર્પણ કરી દે. એક વખતની વાત. ધર્મ એટલે શું? ધર્મની તો ઘણી ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ. જૂનો ધર્મ ને નવો ધર્મ ને બહુ વાતો છે. અરે આ તો મેદાનની વાતો છે. આ ક્યાંય હંગીલું એવું નથી. જૂના ધર્મની વાતો એ તુલસીદાસ રામાની માલિકો એક બે ચાર ચોપાયું લઈ લ્યો એટલે બધી ગયું. મહાત્માજીએ કહ્યું કે ધર્મ નહીં દુસર સત્ય સમાન. મહાત્માજી માથે તો આગમ નિગમ પુરાણ બખાન. શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો ધર્મ ગ્રંથો એમ કહે છે સત્યના જેવો બીજો ધર્મ નથી. સત્યનું પાલન કરવું બાપા ઈ ધર્મ. ધર્મ કેમ છે? આ જૂનો ધર્મ. આ ખોટા બોલવામાં આપણે સડી ગયા છે ને, જૂનું થઈ જાણી ગયો એ વાત છે. ત્યાં સકર ન છોડી જતા. હું તો ખુલ્લા મેદાનની વાતો કરું છું. મેદાનમાં આવો ઈ વાત છે. આજે આમની નામ કીધું અંથા ભાઈ ગયો કે કા છુપાવવું નહીં. આનું નામ જ જૂનો ધર્મ. અમારા ગુરુએ વસૂલ કર્યું છે કોઈ કહેવાય નહીં એ વાત નથી. હો મેદાનની વાતો છે. આ મેદાન આવો. હમણાં બાપુ કહેતો હતો ને આવો માંદ્ર ભેરી તમે મેદાન તો ધર્મ નહીં દુસર સત્ય સમાના. એના દાખલા બહુ જાજા બીજા યાદ આવવા કહેતો નથી. પણ ઈ રામની 52મી પેઢીએ વડવો થાય મહારાજા હરિચંદ્ર. ઈ તારામતી એમનો દીકરો રોહિત સત્યને ખાતર ભટક્યા. જોઈ લો ખુમારી જુઓ. એની સંપત્તિ એનો ધર્મ છે, એનો ખજાનો એનો ધર્મ છે. અરે એની મૂડી એનો ધર્મ છે. એ ધર્મ એને હાથવી રાખ્યો છે એટલે એના ખુમાઈ છે. આપણા ખુમાઈ નથી. સત્યના જેવો બીજો. બીજી વાત આગળ આવો તો પરલોપકાર સમજ મની ભાઈ અરબલ વિલાસ નહીં અજમાઈ. બીજાનો ઉપકાર કરવો. એ મારા બાપ ભૈયાઓ ભૈયાઓ સમય આવે કદી એવો મન ઘરમાં હોય એક ટંકનું. તેથી પોતે કરે ઉપવાસ પણ રાજી કરે મનોરંજન કર્યું. તેથી પોતે આમ થાળી જમવા દેતો હોય અને એના ઘરવાળા છે આમ આપણા દેખાવા ન દો. આપણા મને નીકળે એમ કે હું આ જગ્યા રહીશું, મારે તો ખાવું નથી, તમે જમી લ્યો. બાજરાનો એક ટોટલો તૈયાર કર્યો, હાજનું કાંઈક કરજો. તાર ખડકી ખખડાવો. તેથી આપે કરે ઉપવાસ ધર્મ મેદાનની વાતું છે, પણ નથી. મારા બાપ કબીલાનું વાત બીજી વાત નહીં. મેં મારા ઘરમાં લખ્યું મુરદાસ બાપુ કબીલાનું છે નથી દાવું ખાતી ખૂબ કરીને ખોજ રાવતરીય છે મજામાં. શિવજી મારો આવશે સામા. રાવતરીય છે મજામાં. રાવત રસ્તો એક છે, દૂજો ક્યાંય નથી દ્વાર. પ્રેમ કરો એટલે પ્રગટ છે ઈ સૌનો સર્જનહાર. આ વિશ્વનો સર્જનહાર મારો અને તમારો. હું હમણાં મરારી બાપુને આપણે કહેતો હતો બાપુ હું હોય ખબર નથી, પણ હું તો ત્યારે મુસલમાનનો મકરમો હોય એની મારી પ્રગામ મને એમ થાય મારો શંકર ભગવાન ભૂતો છે. સ્વામિનારાયણ મંદિરમાં અમદાવાદ મારો આ શંકર ભગવાન આવું રૂપ લઈને ઠાઠમાઠમાં ઉભો, કાંડા ઘડિયાળ ઘડિયાળ લગાડી મારો બદલી ગયો. રામ મંદિર
સંત વાહ મારા ઠાકર વાહ મારા બાપ તમને પછી બીજું કઈ ભાળો જ નહીં ધ્યાનમાં જ ન આવે જેમ ધરતી કોક એક ગાળે ફટકારે તો તમારે ગમે એટલી વાતો કરે પણ ઓલો મગજમાંથી ઓલો ગાળ તેવા વાળો જાય જ નહીં ન જાય કોઈ સારી વાતો કરે તમને ખમા કરે તો રીહ ન ઉતરે ઓલો મગજમાંથી કહે નહીં પણ ઓલો કદી કરી ગયો ને તો મારા બાપ ઝેર ઉતારવાના હજી દવાઓ મળે છે પણ અમૃત જડે પિતાની દવાઓ નથી મળતી પ્રેમની જે દવા હોય મારી નખ્યાઓ બીજી વાત મેં એ કરી પરમ પુકાર સમધાર્મ નહીં વાત ત્રીજી વાત કરી દઈ બહુ સીધી વાત सब जैसे वक्त धर्म कठोरा अरे एको एक धर्म करता महात्मा जी लगे છે કે સેવાનો ધર્મ કોઈ કહેવું નહીં આખો દી કામ કરવું ઠામ ઉઠીને ઠકણા મેળા પછી પ્રગટવા રહી હા બહુ ન્યા બેઠા બે આંખોડા પાડવા કોઈ બહાર માર્યું નહીં આના જેવો ક્યાંય ધર્મ નથી હું નથી કહેતો મહાત્મા તુલસીદાસ અરે ખુદ વ્યાસ ભગવાન લખે છે એના શબ્દોમાં આપણે એક વાત કરી દઉં થોડી જીવ નહીં કે કહી દઉં નિરપેક્ષમ મુનિશાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુપ્રધાનમ કોઈ યજ્ઞ સુરેતિ કૃષ્ણ એમ કે છે કે વિદુર જેને કોઈ અપેક્ષા નથી નિર્વૈરમ સંસારના કોઈ વેર નથી એના ચરણની રજની ઈચ્છાથી હું બહાર આપી કૃષ્ણ જ્યારે બહાર આવતો હોય આ દેશના સંતો વહે ભક્તો વહે આ દેશની સતીઓ પછવાડે મારો કૃષ્ણ રામ થઈને રખડે આટલી સવલત મને તમને આપી છે અને હોશિયારી કરતા ભેગા છે જિંદગી હે આવી વાતો ઓલો દાંત કાઢતો ઓલો રોતો પોતાનું ફૂગે તો કાને પર ભારો તો ઘણી આવે મારો કે ધોળકો રે પછી એને કોઈ રોકી હગે નહીં ત્યાં રોકનારો એ ધૂણી આવે મારો ધોળકો રે એક કડી કહી દઉં ભોજન મેરી પુરતા ભાગ્યો પરિવાર બરાબર દિયા થમન કણો અને આમ કરીને આમ રાણા કે દૂધની તા હોય ભરીને હાથમાં દીધી લ્યો પી લ્યો એ કડો હાથમાં લીધો બેઠો નારાયણ દિયા પડકારો 7 વર્ષના છોકરાએ માર્યો અને થાંભલામાંથી નીકળ્યો એ હાથમાંથી તા હોય પડી ગયું આમ નજર કરી તો ભગવાન નહોતા તા હવે દૂધ ઢોળાઈ ગયું લક્ષ્મીજી વિચારમાં પડી ગયા ક્યાં એ ભગવાન મેજા પડતા ભાગ્યો પરમારો પ્રહલાદ બાવે અને માર્યો તો જેથી પડકારો કોણ કે રોકાય શકે અવાજમાં ખામી મારા તમારા અવાજમાં ખામી છે મિત્રો કોણ કી સુના અરે ભાગવત નો તમે એક શ્લોક લઈ લો એ ઠીક રામાયણ એક ચોપાઈ લઈ લો હાવ કીડા જેવું છે કોઈ કરવું હોય તો આપણે નથી ફરિયાદ કરતા કે સુરતમાં સારા થયું તો ગેસ્ટ હાઉસ બનાવ્યું હોય તો પછી ગ્રાહક તો ખૂબ મળે સારું ગેસ્ટ હાઉસ હોય એટલે પૂરા પૈસા મળે કાંઈ કરવું ન પડે મહેનત નહીં રોજ રોકડા પૈસા એમ ભગવાન રામ એમ કહે છે હું કહું છું એવી વાત નથી લખે તુલસી કાય વચન મન મોરી ગતિ નટવા કાય વચન મન મોરી ગતિ ભજન કરહી નિકામ तिनके हृदय कमल मह न करहु सदा विश्राम तुलसीदास एम के थे आगू जेनु हृदय होय
ભગવાન રામે લક્ષ્મણને એમ કહ્યું કે હું આમ મને નીંદર આવતી ને તબાહ કરવા હૃદય જોતો જાઉં, આવું હૃદય ભાળો અને હંમેશા માટે આરામ કરવાની રોકાઈ જાઉં. આ ઘરનો ખુલ્લો છે, ખુલ્લો છે. મારા બાપ કપટ કાઢી નાખો, વાળી છોડીને મુસાફર બનાવો, પ્રતિભર રાખે માં કપટ આમાં ઊંડું ક્યાંય નકર તારો નક્કી થાય ન્યાય રામ દરબારે આવતા. પ્રતિભર પણ રાખે એમાં આમાં કપટ ઊંડું ક્યાંય નક્કી થાય ન્યાય તારો રામ દરબારે રામ. અરે ભગવાન જેની વાત રખડવા તૈયાર હોય એવો ધર્મ ખુલ્લે ખુલ્લો છે. અમે અમારી હોશિયારી છે કેમ કે આવી વાતો ગેસ્ટ હાઉસ બનાવવું હોય તો રામે એમ કહ્યું છે આવું ગેસ્ટ હાઉસ ભાવો, ત્યાં કરે હે લક્ષ્મણ હંમેશા માટે આરામ કરવા જાઓ. બનાવો બનાવો, ગ્રાહક ફોડાય છે. બનાવવું નથી, માલિકો દુર્ગંધ મારે, ગ્રાહક આવે નહીં. હોશિયારી ક્યાં નથી આવતી મારા બાપ. તો પ્રેમ મારા વિવાહ આમનો આ ભેરું આરામ કરું કાંઈ જોતું હોય માગીએ નહીં કોઈ. મેં એક દી કૃષ્ણને કહ્યું, બે વાત કરીને પૂરી કરતો હું વાપોડો મારા મન થાઉં. રાતનો બધું મન કરતો ને એક દી કૃષ્ણની હારે થોડી વાત કરી. શું કહ્યું? પૂર્ણ તો ઘૂંટાતી મારા ઘટમાં વાતું કરશ્યા પણ તો ટાણું આવે તમામ. રે તુમ કે રાવત કાનોડા ટાણું આવે ભેવું બધી ખબર પડે. હો કન્યાની આરી મને વાત કરવી હતી ત્યારે મોરારી બાપુને સંભળાવ્યો. રાતનો ગજર માનતો હતો, ઓફિસને બે કમાડ બંધ ગયા, પોહ મહિનો હાલતો હતો અને કલમ કાઢી લખવા બેઠો. આમ છબી હતી જવાબ દે ભેરું. શું કહ્યું? કે નવી નવી કેવી છે આજ બે વાતો સાહેબા તું મારા સુણજે મારા ઘટડામાં કેદું મોઘો હાથું કે સાહેબા તું મારા સુણજે રે. તને વિનવી કેવી તું ખબર વડા વિનંતી કરીને કહું છું. બાકી વીજળે મજા નથી તારી હશે ને કહ્યું. શું કહ્યું? તડકું છું તુને મળવા તને કઈ નથી થાતું. તડકું છું તુને મળવા તને કઈ નથી થાતું. બાપુ કહેતા હતા એમ મારા જખમો હૈયાના આવી ન જોઈ રાતો. આ હાથો છે ખોટો એક કપાતો કર કે મંદિરમાં આવતો. મારા જખમો હૈયામાં કેવા જોઈ રાતો. સાહેબા તું મારા એ સુણજે તને વિનવી કેવી છે નાગ બે વાતું. મારા ઘટોડામાં કેદુનું ઘોળાતું સાહેબા તું મારા. બીજી વાત મેં ઈ કરી મોટા બાપુ ને કદાચ તારે ત્યાં કોઈ નીચ પાપી કપટી બદમાશ એને મળી શકતો તું ન હો તો હિસાબ ચોખ્ખો કરી. અમે જે ગુનાહ કર્યા જે પાપ કર્યા હોય ભોગવી લઈ કાળીમાં માગી લો, મને આંધળો બનાવી દે, કોઢિયો બનાવી દે, લોલો બનાવી દે, લંગડો બનાવી દે. તારા દરબારની અંદર તારી કલમમાં ફેરફાર કરવા માંગતો નથી પણ પૈસા ચોખ્ખો કરી. એ દેવી હોય સજાદે તું તમકો મોઢે તારે માફી કે તું. કા છોકરો થાય ફેર ચોખ્ખું કા એમ કે માફી લખી લો હાલે. દેવી હોય સજાદે તું તું તારા આંધળો કોઢિયો બનાવી દે બેરું. અને કા મોઢે તારે માફી કે તું
અસવાળે લખું મને બહુ દુઃખ લાગ્યું. ખોલાવું બીજે ક્યાં જઈને મારું ખાતું, બીજી દુકાન નથી વાળે કરો. ખોલાવું મારું ક્યાં જઈ બીજ ખાતું, સાઈબા તું એ સુણજે. ત્રીજી વાત ઈ કરી કર્યા હોય તમે વીજળીના કડાકા થતા હોય, ત્રંજ વરસાદ પડતો હોય, નદીમાં ભાંગ આવતી હોય, ભયંકર ઘોડના અવાજ આવતા હોય અને એમાં રાતનો એકલો નીકળ્યો હોય, બાપા એને ખબર હોય અમારી માથે ખૂબ વીતી છે. બીજા માણસો ક્યાંથી મળે નથી થતી કોઈ દી પરાયે. કોકનો અપહરણ થાય, પ્રીતનો થાય. અમારા બાપ અમારા પ્રેમ કરવો હોય, તારા ન કરવો હોય તો કાંઈ નહીં રહેવાના હતા. એ સાહેબા તું મારા. ચોથી વાત એને ઈ કરી. શું કહ્યું? એ વેદનાની એવી વાતો. પતિ વિદ્યા સ્ત્રી હોય, પતિ વિયોગ્ય હોય, આઠ નથી લાખ જોતાય કે ખબર પડે. કેમ બેન હમણાં દેખાતા નથી? વેદનાની એવી ફરિયાદ કરી હોય તો પોતાના પતિ પાસે થાય, નગર મરી જવાય. એ ધર્મની વાત તમારી કેવી બાકી છે? ચોથી કળી કહી દઉં વેચવાનું. તો બહેનોનો ધર્મ શું? તુલસીદાસ લખે છે, આ મારા ભજનની કળી નથી, ખ્યાલ કરજો. એક ધર્મ બેનો ન તો બહુ સીધું એક જ ધર્મ છે. એક ધર્મ એક વ્રતને કાય વચન મન પતિ પદ પ્રેમ. કાય વચન કાયાથી મનથી અને વચનથી પતિના ચરણમાં પ્રેમ. એક જ મુદ્દા માથે તે લોકમાં હાથ દીકરો કે મરાવો કી આવે, દીકરો કે આવે, બાપ કે મરાવો એનું બાપ કે ના અને માં કયો ને માં થઈને પાલવથી તમારા આંખોના આવે અમારો બાપ આવે. તુલસી કે એવું કે તો એક જ ધર્મ બેનું છે ને. અને આ બોલ્યું છે કોણ? અત્રિના પત્ની હંસયા દેવી સીતાને એમ કહ્યું કે માં ધર્મ શું? માં મને કયો? આ એક ટોપાઈ કહ્યો મારી નાખ્યા. એક ટોપાઈમાં ભૂકા કાઢી. એક ધર્મ એક વ્રત ને મન કાય વચન મન પતિ પદ પ્રેમ. ઈ કડી આવી તમને ઈ કહું. હવે નથી ગાતું, તોય આનું ગાણું બીજે ક્યાંય નો ગવાતું. એ સાહેબા તું મારા એ સુણજે રે. કૃષ્ણ ને બાપુ મેં છઠ્ઠી વાતમાં તો મને બહુ દુઃખ લાગ્યું. એટલે મેં એને કહ્યું તારા કરતા શિકારી હારો, તારા કરતા ક્રૂર માણસો હારા, તું આટલો ભયંકર છે. શું કામ? શિકારી માણસ તીર મારે, બંદૂક મારે, હરણ પડી જાય તો ફળિયા મારતું હોય તો છે મારે. અને તું તો હોતા હોય એની માં જોવું જાણ કરે. મારું હૈયું ખાતું ગાયો માથે હવે કર્યું ગાતું લીબકા મારું હૈયું ખાતું. ગાયો માથે કર્યું ખાતું મારી પાપડે લાગીને હવે પાણી પડી જાતું.
એ સાહેબા તું મારા સમજે આટલી વાત એ કરી શું કહ્યું માગે નહીં કોઈ દી મોઢે પ્રેમીથી પરણે પોરબંદરનો બ્રાહ્મણ એક મહિનો રોકડી ત્યાંથી રજા દઈએ ખબર હતી ઘેરદાર છોકરા જીવતા નહીં હોય વાંચ્યું નહીં પડે અને અમે તો રોજ મંદિરમાં જઈને આમ કરી દે તેમ કરી દે ઓલું કરી દે એને એમ કયો બહુ મન થાય તો જ આવશે તું રહી ન હોય તો જ આવશે મેલે મારા બાપ તમારી વાહ રખે સાસ તો કે હું નથી કરતો મારા ભગતમાં એવી છે શું આવ્યું આય માગે નહીં મોઢે કોઈ દી પ્રેમીથી પરણે તો હું થાય ચડી જાય પોતે જઈને સરાણે એ સાહેબા તું માં અને છેલ્લું કહ્યું ઘર તળે છૂટ અમે તો ક્યાં જાય અમે નેવળ પડી ગયા અમને હાટલું જડાઈ ગયું અમારી માર પડે પ્રેમના અમે તો મેળવી ક્યાં જાય તમે છૂટ કાંઈ વાંધો મારા બાપ મોજ કરતા જીભમાં તારા ગળિયા પગમાં મારા મેવા પડ્યા પડતારી નામના નામ નશા આવે મને ચડિયા નશો આવે ને ભૂખ ન લાગે પછી કઈ ખબર નથી રહેતી ખૂબ મારે છે તારી નામના નામ નશા આવે મને ચડિયા કે સાહેબા તું મારા સુનજે છેલ્લી વાત કરી શું કહ્યું રોજ તને કે છે લાવટ મારી ઉપર તું છો માવત રોજ તને કે છે લાવટ મારી માથે તું છો માવત તું જ્યાં રખડાવે તું જ્યાં નચાવે ત્યાં હું નાતી આવત સાહેબા તું મારા સુનજે વિધવી કરવી છે સાહેબા તું મારા મારા ઘરડામાં કે ધૂનું એક વાતું સાહેબા તું મારા સુનજે થોડીક વાતો કરી ન બોલવાના બે કારણ છે 10 મહિના થઈ ગયા હજી બાપાની રૂબરૂમાં મેં મારું કઈ આમ બહુ હોશિયારી પ્રદર્શિત નથી કરતો નથી બોલતો અને બોલવાનું બંધ કરી દીધું એક વખત હવે અહીંયા લાભ મળી ગયો મોટાજી બાપુ સાથે બીજું ભક્તિનો નશો કોને કહેવાય ભક્તિ હૃદય રગની અંદર જો પડી જાય તો શું જીવન થઈ જાય એવું જેવું જીવન એવા રાવત ભગત હમણાં જે રજૂઆત કરતા હતા તમને નવાઈ લાગે બહુ પણ એ બધી અંતરની વાતો ઇકોની ના તમે સેજ જેવું ના છો તો થોડીક વાતો કરીએ લોટરીની ટિકિટ માણસ લે ખરો બજારમાં નીકળ્યા હોય લોટરીની ટિકિટ લેવાનું મન થઈ જાય તો લઈ ગઈ એનાથી કોઈ કરોડપતિ નથી થઈ જવાતો નંબર લાગે તો કરોડપતિ થવાય ટિકિટ લીધે કરોડપતિ ન થવાય કોઈથી એમ માનવ જીવન મળી જાય એનીથી કોઈ ફાવી નથી ગયો જીવતીમાં એનો નંબર લગાડી દેવો પડે તો ફાવી જવાય
કેટલીક રીતે શું થાય તો મળી ગયો આપણને કોઈ પૂર્વના જન્મથી. હું કાયમ મને બહુ ગમે છે એટલે કહું છું कि दिया है प्रभु ने खूब खुशी करी ग्वाल कवि खाना पीना लेना देना सभी कुछ यहाँ है जाना है कहते अमीर उमराव शाहजादे भई वो तो कर गए कुछ फिर इसका लगाना ठिकाना है કેટલાય ગયા કોઈનું ક્યાંય ઠેકાણું નથી. હિલો મિલો યારો न मुकी राह चलो आ जिंदगी जरासी वामे दिल बहलाना है अरे आवे परवाना तो बने न बहाना एक यहाँ तो नेकी कर जाना फिर आना है न जाना है. પછી ક્યાં હોવા જવાનું? જે પગલું પાડો ને એવું પગલું પાડો કે સમાજ એની ઉપર આમ હાથ મૂકી અને માથે આંખે હાથ અડાડે કે આ પગલે સમાજે હાલવાનું. આનું નામ પગલું પડ્યું કહેવાય. આ નેત્રા દ્રષ્ટિ છે ને એ તો એક ધૂળનો ઢગલો છે. ધૂળના ઢગલા ઉપર કોઈનું પગલું પડે નહીં. અમારા મિત્ર કવિદાસે લખ્યું છે કે ધૂળ કેરી ઢગલે પગલા તારા નહીં પડે. શું કામ? કે તારા વાહન નથી હાલી હવે પ્રજા. આ તો માણસ પછી માણસ, માણસ પછી માણસ, માણસ પછી માણસ આ પૃથ્વી ઉપર આવ્યા જ કરે કરોડો અબજો. તારા પગલા ભૂસી નાખે. ન ભૂસાય એવું જે પગલું પાડી જાય ને એના પગલાની પૂજા થાય. જુનાગઢની અંદર અનેક રાજા થઈ ગયા. જુનાગઢ આજે નરસિંહનું કહેવાય. મેવાડમાં કેટલા લોકો થયા છે. મેવાડ નિરાંતું કહેવાય. તો ભક્તિના પંથ ઉપર જે આવી ગયા હોય ને એના પગલા અમર પ્યારી આપવું. અને શું આપણે લેવાનું? મને તો કાયમ બહુ એમ થાય કે માણસ દોડી 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 કેટલું દોડે. આ શેનો વટ કરે? મેં બે વખતે અહીંયા વાત કરી કે માણસ શેનો વટ કરતો હશે. ઘણા ઘણા તો બોલાય વાત ન થાય. હા, હું હગા બાપનું સાંભળવું નહીં. તારા બાપુજી તારો લાભે હું બીજો. બહુ મનમાં આવું બધું હાલતું હોય. નટુભાઈનો જન્મ આ પૃથ્વી ઉપર થાય એ જન્મ તારીખ એ મારી પોતાની કહેવાય. અને હું ગુજરી જાઉં જે દિવસે એ મરણ તારીખ એ મારી પોતાની કહેવાય. નટુભાઈની આ જન્મ તારીખ, આ મરણ તારીખ આ બધાને માટે છે. પણ કોઈ દિવસ કોઈ એમ કીધું આ પૃથ્વી ઉપર આવીને તરત જ મ્યુનિસિપાલિટી ચોપડે જઈને કોઈ લખાય એવું કે આપણે આવી ગયા છીએ લખી લો, આપણી તારીખ લખી લો, આપણે આવ્યા એમ. માણસ જન્મે ને એની તારીખ, છોકરાની જન્મ તારીખ એનો બાપ લખાવે અને માણસ ગુજરી જાય ને એની મરણ તારીખ એનો દીકરો લખાવે કે મારા બાપુજી ગુજરી ગયા લખી દો. અને બે તારીખ પોતાની લખાવવાનું જો હાથમાં ન હોય તો કઈ વાત ઉપર ગુમાન થાય? શેનું અભિમાન છે માણસ જાતને? માણસ જાતને તો એ અભિમાન હોવું જોઈએ કે અસ અભિમાન જાય છે મોરે. મારે તો એ અભિમાન છે કે રામ મારા પ્રભુ છે અને હું એનો સેવક છું. તુલસીદાસજી છે. આવું કોઈ વાર અભિમાન આવે ને તો એમ કહેવાય કે આ મારા સદગુરુ છે, આ મારા ઈષ્ટદેવ છે, અમે એના છીએ. એ અભિમાન જે દિવસે હોય ને તો અભિમાન કહેવાય. બાકી શું પૈસાનું અભિમાન, શું પૃથ્વીની અંદર સત્તાનું અભિમાન? કેટલાય રાજાઓ વળ્યા ગયા, કેટલાય પૈસા વાળા વળ્યા ગયા, કોઈનું કઈ અભિમાન જેવું નથી. મિત્રો, ધર્મની જે વાતો છે ને એ તો સહેલી છે વાતો કરવાની. કોણ આચરણ કરે? આચરવાની વાત આવે ને ત્યારે તકલીફ પડે. નહીતર આપણને અમને જે ખબર પડે છે અમે અહીંયા બોલી છીએ. આ વાત તમે જાણો છો, નથી જાણતા? આમાંથી કોઈ ખબર નથી કે ખોટું ન બોલાય? હવે નથી ખબર કોઈને ખિસ્સા કાપી ન લેવાય, કોઈને શીશામાં ઉતારી ન દેવાય, કોઈની લીધેલી વસ્તુ પાછી આપી દેવી જોઈએ, પચાવી ન પડાય. આ બધી તમને નથી ખબર પડતી. બધી જ મને તમને ખબર પડે પણ મળેલી સમજણ એનો દુરુપયોગ કરે માણસ એટલે ભવની અંદર રખડ્યા કરે. અને મળેલી સમજણનો સદુપયોગ કરે ને એ સંત કહેવાય. આજે સંતની શું વ્યાખ્યા છે? સંતને કઈ સોનાના હાથપગ થઈ ગયા છે? એને મળેલી જે ઈશ્વરે સમજણ આપીને એ સમજણનો જીવનમાં જેને સદુપયોગ કર્યો એ સંત બની શકે. એની પાસે કદાચ ગમે તે વસ્તુ આવી હોય અને શું એ તાકાત છે તમે વિચાર તો કરો. એ સુદામા નહીં જે આગળ સતત વાત કરતા હતા ને, એક મુઠ્ઠી તાંદુળ આમ કરીને આમ જ્યાં પૃથ્વી ઉપર વેરાઈ ગયા, ભગવાન ભેગા કરવા મળ્યા.
સ્ફટિકના મહેલ હતા દ્વારકાના, અને એક મુઠ્ઠી તાંદુલ વેરાણા હતા ખાલી. આમ ભગવાને આમ કરીને આમ મુઠ્ઠી કરી અને હાથમાં લઈ અને જ્યાં મોઢામાં મૂક્યા ત્યાં ઇન્દ્રને ધડકારો થઈ ગયો. અને બીજી મુઠ્ઠી ભરી અને મોઢામાં મૂક્યા ત્યાં કુબેર એમ કહ્યું કે મારા ભંડાર ખલાસ. પણ ત્રીજી મુઠ્ઠી જ્યારે ભરી તો ત્રીજી બાર કહે તો લક્ષ્મીજી કરમીજી કહે કે ક્ષમા કરી દીજો હો કા નીજી હો અવર કહે, હે પ્રભુ ક્ષમા કરો હવે તો બસ. મારે તો ઈ વાત કરવી છે કે ઈ આ મુઠ્ઠી ઉતારી અને કૃષ્ણે જે દિવસે રૂક્ષ્મણીને કીધું છે કે હે રૂક્ષ્મણી આ શું છે એ તમને ખબર છે? जीवन सखी ये सारे जीवन में कृष्ण कहे जमन जीवो तो सुनो भाव કરી સાખો में. હું ક્યારે જીવો તો એવું તમને વાત કરું. 8 અવતારની વાત કરી રૂક્ષ્મણીને કે 8 અવતાર 8મો અવતાર છે મારો, અને આ 8 અવતારમાં મેં ખાધું કેટલી વાર કે બેર સબરી કે એક બેર की कथा का કહો. એક વખત રામાવતારમાં મેં ખાધા હતા બોર સબરીના એઠા. એક વાર જીવો તો રામાવતારમાં. લક્ષ્મણને એમ થયું કે ભગવાન એટલા બધા પ્રેમથી બોર ખાય. આ તો ટૂંકમાં વાત કરું કે આમ બોર ખાતા હતા. લક્ષ્મણજીને એમ થયું કે એટલી બધી ઝડપથી આ શું ભાવ છે. શ્રી રામજીને ખબર પડી ગઈ, લક્ષ્મણજીના ભાવ જોઈ અને બે રીતિ કહું તમને. આમ જોઈને સૌમિત્રની આમ લક્ષ્મણ જોઈને સામું જોઈને કીધું કે લક્ષ્મણ આ બોરમાં કેવો સ્વાદ છે તને કહું કે જનક ઘરાને મેને આપણે જન્મા અવધમાં અવધ રાજધાની મેને અયોધ્યાની રાજધાનીમાં મેં કોઈ આવી મીઠાશ વાળી રસોઈ ખાધી નથી લક્ષ્મણ. અવધ રાજધાની મેના જનક ઘરાને મેના. અને જે દિવસે પોખાવા ગયા જનકને માંડવે કંસાર ખવડાવ્યો તેથી આવો સ્વાદ નહોતો આવ્યો મને. अवध राजधानी में ना जनक घराने में ना अरे जानकी परोसे पकवान में भी पायो ना. એટલું તો નહીં પણ અમૃત કે પાન में ना એકવાર મેં અમૃત પાન કર્યું તો બે દેવોની દાનવોની વચ્ચે. અમૃત કે પાન में ना અરે કૌશલ્યા કે ખાન में ना માના દૂધમાં આવો સ્વાદ મને નથી આવ્યો. આ કરી શકે ભક્તિ ભગવાનને મોઢે કહી શકે. એઠા બોરની અંદર વશ થઈ જાય. ભાવ જોઈ હૃદયનો શું છે? જાતિ નહીં, પાતિ નહીં, કુલ નહીં, ધર્મ નહીં. અધમ તે અધમ, અધમ હતી નારી. અરે તિન્વ મે મતિમંદ અગારી. શું સબરીના આ એક શબ્દો છે. ન્યા ભગવાન મારી હાથ જોડી કે સબરી હું તારી પ્રાર્થના કરું છું. ભક્તિ તો આપણે બનાવી દઈએ ઈશ્વરને. મારી તમારી પાસે આ શક્તિ પડી છે, નથી પડી એવું નથી, પણ ઢાંકીને બેસી ગયા છે આપણે. આ મારું, આ મારું, આ મારું. અને બધું જયારે એવું થઈ જાય ને ત્યારે પછી ઈ તમારો થઈ જાય, પછી પાછું બધું આપણું થઈ જાય. પણ આમ કરીને આમ આપી નથી શકતો. આ મંદિરની અંદર એક જણો મુઠ્ઠી ચોખા લઈને ઉગ્યો. મુઠ્ઠી ચોખા લઈને ઉગ્યો ને તો થોડી ગળતી હતી. જેમાં ઉજાગર હોય છે ભજનના પ્રોગ્રામમાં ગયો હોય તો પછી રમવાઈ હોય, પાના રમવાય, કઈ નક્કી ન હોય માણસનું. પણ ત્યાં મુઠ્ઠી ચોખા ગળતી હતી તે થાંભલા જે કે બેઠો એમાં નીંદર આવી ગઈ. નિંદ્રાની માનલો તો દર્શન કરીને વ્યા ગયા. અને આને સપનું આવ્યું કે ભ્રમ થયો, કઈ ખબર ન પડી. પણ રામદેવજી મહારાજની જે મૂર્તિ હતી, મૂર્તિ બહાર નીકળી, સ્વરૂપ લીધું. ઓલા કે લાવતો ચોખા લાવતા, ઓલા કે લાવતા ચોખા દેવા હોય તો. ઓલાને એમ થયું દેવા જ આવ્યો હતો, પણ એમ થયું હવે ક્યાં બધા દઈ દેવા. એમાંથી 2-3 દાણા પીધા. ભગવાન કે ભલે એટલા આવી ગયા. અને આંખ ઉકળી ગઈ. અને શું આ સપનું આવ્યું, ભ્રમ થયો, આ હતું શું કે સત્ય થઈ ગયું. આ મુઠ્ઠી આમ ચોખાની ખોલીને તેમાં 3 દાણા હોનાના હતા. 3 દાણા હોનાના થઈ ગયા હતા ચોખા, બાકી ચોખા ગયા હતા. અરે દેતા આવે ને તો બધું હોનું થઈ જાય. મારી તમારી પાસે હોય તો પણ ક્યાં દેવું છે, ક્યાં માગે છે આપણી પાસે. અહીં તો આ મંદિર હોય, સદગુરુ હોય, એને સૌને શું આપવાનું હોય. આપણને ક્યાં રીતે એકદમ બધું અમને આપી. હું બાપાની ઘરે વાત કરતો હતો ને કે દાદા દીકરાને માટે ભાગ લઈ આવે, પેંડો લઈ આવે. પછી પેંડો આપે, છોકરો એની મમ્મી એને છોકરાને આપે, કાલે આ પેંડો તારા ભાગનો.
એ પાછો એ ચેંડો લઈને દાદા પાસે આવી અને એમાંથી એક નાનકડી બટકી કાપે. એક બટકું કાપી કે દાદા આલ્યો તમારો ભાગ. છોકરો એમ કે દાદા જ લઈ આવ્યા હોય. છોકરો લઈ આવ્યો ન હોય ક્યાંથી, દાદા લઈ આવ્યા હોય, પણ એમાંથી એને આપેલા ભાગમાંથી એક બટકું આપે ને તો દાદાની આંખમાં આંસુ આવી જાય. બેટા મારે નથી ખાવું, તું ખાઈ જા, પણ હું રાજી બહુ થયો તું મને દેવા આવ્યો. એટલે એ કાંઈ માંગતો નથી. એક જેટલો આવે ને એક મુઠ્ઠી દેવા જાય ને તો એની આંખમાં આંસુ આવી જાય કે તું દેવા તો આવે, મારે ક્યાં સારું જોઈએ, મારે સારું શું જોઈએ, પણ તું મેં તને આપ્યું છે એમાંથી તું એક વાર તો કેવા તો આવ કે તે આપ્યું છે એમાંથી એક મુઠ્ઠી તને આપું છું પાછું. એટલા માટે તો આપણા મંદિરો છે, એટલા માટે સંતોના જીવન છે, એટલા માટે થઈ અને આ સંતો પોતાના જીવન ઘસી નાખે સમાજની અંદર કે એક વાત તો સમજો કે કૃતજ્ઞતા કોને કહેવાય. મને મળ્યું હોય એમાંથી બધું મારું ન કરી લઉં અને ભગવાનના મંડપ નીચેથી માગવું નહીં. રામ બાપુએ કીધું એ વાત બહુ સાચી છે. હા, તમે જોજો આપણો વ્યવહાર છે. આપણે ઘરે લગ્ન હોય 200, 500, 1000 માણસોને આપણે જમવાનું કીધું હોય, આવો મંડપ બાંધ્યો હોય અને મંડપની નીચે પીરસતા હોય, બધાને ખવડાવતા હોય, લોકો જમી રહેવા આવ્યા હોય, તોય પાછા પેલા નંબર એક એક બટકું બધાને મોઢામાં આપી ગયું, એક એક ગુલાબ જાંબુ આપી દે, એક એક બટકું આપી દઈએ. એમાં તો માગવા આવી એમ કે ભાઈ માગવા આવ્યો છે. એ જે માગવા આવ્યો ને એને તમે હું એમ કરું, તમે એમ કરો કે ભાઈ મંડપની બહાર ક્યાં આવ્યું, એ ભાઈ મંડપની બહાર નીકળ, બહાર બેસ, સીધી હોળી તો બેસ, બધા જમી લે, તારો વારો. ઘટવાનું નથી એક જણાનું, બરાબર ખ્યાલ કરજો. એક જણાનું ઘટે એવું નથી, પણ એ માગવા આવ્યો છે ને એટલે એને મંડપમાં બેહીને નથી ખવડાવતા આપણે. નહીતર ખવડાવીએ કાંઈ 1000ની ભેગો એક વધારે, પણ ન ખવડાવીએ. મંડપમાં આવ્યો ને એને મંડપમાં એને એન્ટ્રી ન મળે, માગવા આવ્યો એટલે. હવે આ ભગવાનનો મંડપ છે, અહીં ઊભું રહેવું છે અને અહીં માગવું છે પાછું. તે ઈ નહીં કહેતો હોય બહાર બેસે, બહાર બેસ, ઓલી તો માગવા આવ્યો ને, હા ઓલી ગમ્યો ને વચ્ચે તો રહેવું તને વચ્ચે. મેં જે વ્યવહાર ઉભો કર્યો એ જ વ્યવહાર મારી હારે ઈશ્વર કરે પાછો. મંડપની અંદર માગવા આવ્યો છું, કાલ તારા ઘરેથી માગવા આવ્યો એને મંડપની બહાર કાઢી મૂક્યો હતો અને આજ તું માગવા આવ્યો તને શરમ નથી થતી? શું માનો જાતને નથી આપ્યું? હાથ આપ્યા, પગ આપ્યા, બુદ્ધિ આપી, આંખો આપી, શક્તિ આપી, અરે આવો સમાજ આપ્યો, શું હવે માગવાનું? એટલે એક વાર તો એની પાસે જઈને એમ કહો કે ભગવાન જલસો છે, કાંઈ જરૂર નથી હો, તે આપ્યું ને એ મારી લાયકાત કરતા વધારે આપ્યું છે. મારી શું લાયકાત છે મને ખબર નથી. આ તો હોશિયાર થઈ ગયો છો. ખિસ્સામાં જપામાં હાથ નાખી અને મંદિરમાં એટલું આમ કરે, આંગળીયું ફેરવે. મને એવું કે બેસવું ફેરવે, માળા ફેરવે. માળા નહોતો ફેરવતો, પરચુરણ જાજુ હતું ને એટલે 8 રૂપિયો હાથમાં ન આવી જાય એટલે તારવતો હતો. એને 10 પૈસા કાઢવા કાંઈ મંદિરમાં નાખવા હાટો. અરે ભગવાનને જે છેતરતા હોય એમાં જો ક્યાંક વળી ખોટું ન થઈ જાય એનું ધ્યાન રાખતા હોય, એને એ નહીં જાણતો હોય કે તને હોશિયારી મેં આપી છે અને આ મારી નાની વાપરસ તું પાછું. બહુ ખ્યાલ રાખો મિત્રો. વાત તો હસવાની લાગે પણ ખરેખર ગંભીરતાથી વિચાર કરો કે મંદિરો શું કામ છે? શું સંતોને તમારા કે મારા પૈસાની જરૂર છે? ચિંતા કર્યો મારી તમારી. અહીંયા જે જુદા જુદા કામના મિત્રો અહીંયા આવતા હશે એની ચિંતા કરતા હોય ગુરુ કે શું કરતા હશે, એના છોકરાઓ તો મજામાં હશે, એનો ધંધો તો બધો બરાબર હાલતો હશે. તો આપણો ધંધો હાલે કે ન હાલે, આપણા છોકરાઓ લાઈન ઉપર હોય કે ન હોય, મારા તમારા ઘરમાં ઝઘડા થતા હોય કે આનંદથી રહેતા હોય, સંતોને શું લેવા દેવા? માત્ર હૃદયની અંદર એક ચિંતા થતી હોય, પોતાના કીધાને એની ચિંતા થતી હોય. જેને પોતાના હતા એને મૂકી દીધા અને બીજાને પોતાના કરી શકે ને એને જગત પગે લાગે, એને એના ચરણોની અંદર જગતના માથા ઝૂકી જાય. અનેક માણસોને આપણે તો તમને કહું ગલીથી કોકનું પણ તે સહન નથી કરી શકતા. બાજુમાં કોઈ બેહી નો જાય એનું ધ્યાન નથી કે ખાલી અહીં આવશે કોક આગળ તમે, અરે મોત આવશે તારો
સભા મંડળમાં કોઈને બેહવા નથી દેતા. હે એક જગ્યા કોકની નથી જવા દઈએ આપણે ક્યાંક બેવું ઊભું થઈ જવું, એમાંય પક્ષી ફલાણા બેન આવી જાય ને તો એની હારે મને મજા આવે. આપણે અહીં મજા કરવા આવ્યા કે સત્સંગ સાંભળવા, ન્યાય મજા કરવી આપણે. અને આ હજારો માણસો વયા આવો હે. અને તમે માનો કે આ લોકોને ખબર નથી પડતી કે આપણા મગજમાં શું હાલે છે. હે એક મને તમે છેતરી ન હો મિત્રો, મારી પાસે ચાલાકીની વાત કરો ને તો હું કહી દઉં કે જેને હજારો માણસો ફેરવી નાખ્યા હોય એની સમજતા હોય કે આવડા હું હોશિયારી મારી કરવા માંગે અને ન્યાય પછી હોશિયારી કરવા આવે બધા. અમારે ત્યાં મને હવે વાતો તો બહુ જાતે કરી પણ આવી તરત જ માંડે અમારે તો ત્યાં હું જે ઘણી સંસ્થાઓમાં એ રીતે આ રીતે રહેલો છું. બાપુ આપણે કેટલા ઢીલા ડબ્બા જોઈએ આખા વર્ષમાં? કેમ આ મારે તો એવું છે હું ગમે સંસ્થાઓમાં આપ્યા કરું છું. એટલે તમારે વલ્કુ બાપુ તો બહુ હોશિયાર છે. એટલે એ તરફ કે ભાઈ તમારે જમવું છે ને જમી લો, આરામ કરો, અહીંયા કોઈ ચાર્જ નથી લેતા અમે. અને આવી લાલચુમાં અમને નાખોમાં, આવી લાખોટી લાલચુમાં નાખોમાં તમે જે કોઈને ડબ્બા દેતા ન હો, તમે જમી આવતા હો પણ તમે એમ કહું આમ કહું તો અમને સારી રીતે જમાડી, એવું કઈ નથી અહીંયા. અહીં તો એક હરિહરની પંગત પડે છે ને જમી લેવાનું હોય. અહીં કોઈ ભેદભાવ નથી હોતો. આનું નામ સંતોના આશ્રમો જ્યાં કર્યા ને આવડામાં કેટલી જાતના માણસો આવે છે એ આ બધાને ખબર પડે છે. આ બધા અહીંયા બેઠા છે ને આ મને ખબર પડતી હોય તો એને ખબર તો પડતી હોય ને, પણ એના હૃદયની અંદર કોઈ ભેદભાવ ન હોય. પ્રેમ છે ને, પ્રેમ ભગતે કીધું ને એ સનાતન પ્રેમ સર્વ લાગી ગયો હોય. પ્રેમ મુંજો ગુરુ આવું પ્રેમ જો દાસ, પ્રેમી મળી વિજય તો રહી બીજા હથડી રાખજો. દાદા લેખની વાત છે કે પ્રેમ મુંજો ગુરુ અને આવું પ્રેમ જો દાસ, પ્રેમના દાસ થી ગયેલા માણસો છે. એટલે મારી તમારી બધી રમતું છે ને એ ચલાવી લે છે. ગરજ છે એટલા માટે નથી ચલાવતા. ભગવાનને તો આપણે ઓળખતા નથી પણ ભગવાનની પાસે પહોંચવા માટે થઈ અને આ એક માર્ગ છે, એક સહારો લેવો છે, એક સદગુરુનો સહારો લેવો છે. જ્યાં પહોંચવું ત્યાં જેનો સહારો લેવો છે એની હારે તો રમત ન કરવી ઓછામાં ઓછું. જેને આપણે આપણા સાથીદાર બનાવવા, જેને જીવન સોંપવાનું એની હારે તો માણસ રમત ન કરે. એટલી જ મારી તો કાયમ વિનંતી હોય છે, બીજું કાંઈ નથી આમાં. શું ઉદાસ બાપુને આ મંડપ ઉભો કરી અને શું લઈ લેવું છે? હે તો વિચાર તો કરો. એની કીર્તિ જે છે એ અડધા ગુજરાતમાં છે અત્યારે સદગુરુને હિસાબે હારામાં હારું છે. અને આ ઉપાધિ ઊભી કરી અમારી જેવા રાઠાડથી હાચવવા ત્યાં પાછા ત્રિવેણીમાં બધી વસ્તુ મગાવી ખુશિકા આપી જાજો. પણ એક પ્રેમ હોય જગત ઉપર, માનવ જાત ઉપર પ્રેમ હોય અને એ પ્રેમ એની પરીક્ષા હોય છે. આવા પ્રસંગ હોય સંતોને આવા પ્રસંગો છે ને એની પ્રેમની પરીક્ષા છે, પોતાની શક્તિની પરીક્ષા છે, એની નિષ્ઠાની પરીક્ષા છે, એની ધીરજની પરીક્ષા છે. આમાં તો 18 બીજાના માણસો આવવાના છે અને એની હારે કામ પાડવાનું છે. અને આવા તો કઈ કાર્યક્રમો આવા અગાઉ બાપાએ કરી લીધા છે એટલે બાપાને તો હાવ નિરાશ છે. હવે તો બાપુ મુરદાસ બાપુએ પોતાની કસોટી શરૂ કરી અને આ લોકોને કેવું હોય છે પોતાની કસોટી શરૂ કરવાની. આ બસ પોતાની કસોટી કરવી, એમાં કઈ લેવા દેવાનું કઈ છે નહીં. એ મંદિરના માળના બંધ કરી અને એના ઈષ્ટદેવ પાસે બે ને ત્યારે કે ભગવાન એટલા જે આવ્યા ને એમાંથી એકને માટે મને નફરત નથી થઈ, એનો તું સાક્ષી છો. આમ જયારે કે ને ત્યારે એની પરીક્ષામાં પાસ થાય છે. આવો સરસ પ્રસંગ આવી ગયો છે. એ પ્રસંગ નિમિત્તે આપણે ભેગા થયા છીએ. બોલવા બેસી તો અમારે તો આ સવાર સુધી બોલી શકીએ પણ એટલી જ વાત છે કે આપણે સૌ જે કાંઈ આપણું તમે તો બધા આના અહીંયા આની સાથે બંધાયેલા છો આશ્રમ સાથે, એટલે કોઈ ભલામણ કરવાની વાત નથી કરતો પણ હૃદયને સાધવે પડે ઊંડે ઊંડે ખૂણામાં પણ કોઈ પણ વસ્તુ બને ને એનો કાળ ક્યારેય કોઈને માટે થઈ ક્લેશ, કોઈ ડાઘ, કોઈ ગાંઠ વાળી દેશોમાં આવું તો બન્યા જ કરશે. એમાં જે ભાઈઓ કામ કરે છે ને એને હું ખાસ કહું છું કે સબ તે સેવક ધર્મ કઠોરા. આગળ કીધું ને રાવત બાપુએ
કઠોર કર્મ છે સેવાનો. તુકારો કોઈ કરી લે, કોઈ જખી લે, કોઈ બોલી જાય. બોલે એ તો આપણા મહેમાન છે, બોલી જાય. આપણે તો કોના નામ ઉપર સેવા કરીએ છીએ? આ વિચાર રાખવો. 26 તારીખ નજીક આવતી જાય, ઉજાગરા બહુ કરવાની જરૂર નથી, પણ ભેગા થઈ એટલે રહેવાતું નથી, નીંદર આવતી નથી, બહુ મજા આવે છે. પણ ફરીથી એટલું જ કહીશ કે સંગઠન, શ્રદ્ધા, તમારું સમર્પણ, તમારી અંદર જે જાતી ઉર્જાઓ, તાકાત, એનું માપ આવા પ્રસંગોમાં નીકળે છે, સદગુરુના ચરણોમાં નીકળે છે. આ બધું આપણે સાબિત કરી બતાવીએ અને નકલંક આપણા ઈષ્ટદેવ આવી તાકાત તમને સૌને આપે એટલી વિનંતી કરો અને મારું વક્તવ્ય પૂરું કરું છું. સવાર સાંજ સુધરતી નામ જપે નર કોઈ. સવાર સાંજ સુધરતી નામ જપે નર કોઈ. સદગુરુ કહે ભટકે નહીં, રંગ સુવાયા હોય. સદગુરુ મિલા તો સદ મિલા, ગુરુ મિલા તો સદ મિલા.
જીવ થતા ગણપતિ દરિયા ધરો ભજન કહું મતિ અનુસાર સહિત ગાદે ધરો સદાનો પવન કુમાર ગણપતિ મહારાજનું ભજન તરુણપુરી રૂપડીઓ લખે છે. સૌ પ્રથમ ગણનાપતિને વંદના કરવામાં આવી છે. ગણનાપતિ શરીરમાં બિરાજમાન છે. હું તમે ખાઈ છી પી છી આ બધું જુદું કરવા વાળો ગણનાપતિ છે. મહાપુરુષો આગળ ગણનાપતિનું ભજન કરતા, પછી ગણપતિનું ભજન કરતા. તરુણપુરી રૂપડીઓ ગણનાપતિને વંદના કરે છે. ગણનાપતિ શરીરમાં બિરાજમાન છે. મૂળ મેલમાં વસે ગુણેશા તારા મૂળ મેલમાં મૂળ મેલમાં વસે ગુણેશા એ ગુરુ હોઈ ગુરુ માતા ગુરુપતિ દાતા મેરા
જાતે એક બીડી ઉઠીએ પછી અગરબત્તી કરે પછી માયાની પાછળ દોડ ઉઠે હાથ લગી આજે થાકી જાય એને બદલીવાનો હોય તો મનના ગુલામ છે બરોબરી ટુકડીઓ કે છે બદલીવા એને કહેવાય શિબી રાજા એને કહેવાય કે પોતે પોતાનું શરીર જે ગુરુગમવાળા વચનમુખી ગુરુમુખી કપાળમાં ક્યાંય ગમતી ન પડી ગીતખાના એ શેખ સદાર હતા અમદાવાદથી એકનો એક દીકરો સાધુને હરિયલ કરાવવા માટે મસ્તકનો ગુરુ બનાવી બેસી દીધું ક્યાંય કપાળમાં પડતી ન પડી દલારામને વેપારીઓનો બાવળો કરી કીધું મહાત્માજી લઈ જાઓ હું આટકોટથી લઈ આવ્યો તો તમે અહીંથી લઈ જાઓ આમાં શું ફેર પડે છે આમાં કેમ આવું નામ લખ્યું શરીરની પરવા ન કરે વચને જીવે એને મરજીવા કીધા
સંત કેવા મૂળદાસ ભાઈ, સંત કેવા મૂળદાસ સત્ય સનાતન અલખ ધણીનો મન રે દૃઢ વિશ્વાસ, મન રે દૃઢ વિશ્વાસ એને, મન રે દૃઢ વિશ્વાસ સત્ય સનાતન મહાધર્મનો, સત્ય સનાતન અલખ ધણીનો મન રે દૃઢ વિશ્વાસ, સંત કેવા મૂળદાસ, સંત કેવા મૂળદાસ સદગુરુ જ્ઞાને સત સતને સાધી, સદગુરુ જ્ઞાને સત સતને સાધી, શ્વાસો શ્વાસ, શ્વાસી શ્વાસો શ્વાસ ભાઈ, શ્વાસી શ્વાસો શ્વાસ આત્મરૂપી ઓળખ કીધી, ભાગી ભ્રમણાનો ભાસ ભાઈ, આત્મરૂપી એને ઓળખ કીધી, ભાગી ભ્રમણાનો ભાસ, સંત કેવા મૂળદાસ ભાઈ, સંત કેવા મૂળદાસ મહાધર્મનો મહિમા જાણી, સંત કેવા મૂળદાસ સત્ય સનાતન અલખ ધણીનો મન રે દૃઢ વિશ્વાસ, સંત
ગૃહ